માટે શું કર્યું આપણે? ફ્રન્ટ ટુ બેક, મિડલ પાર્ટીશન, ઇયર ટુ ઇયર, સી શેપ લઈ લેવાનું છે. એન્ડ્સમાં લગાવી પછી પ્રોપર રોલ, પછી મોટી યુ પિન મેં તમને કીધું હતું એનો યુઝ આ સાઈડથી તમારે એક તમે અહીંયા નહીં લગાવો, તમારે શું કરવાનું છે? યુ પિન અહીંયા લઈ અને ઉપરની સાઈડ તમારે યુ પિનને લગાવવાની છે. કેમ કે સ્પ્રેડિંગ કરશો તો બેબી હેર વધારે દેખાશે, એટલા માટે ફિનિશિંગ માટે પહેલાં સાઇન સ્પ્રે, પછી તમારા બે થંબ છે એને અંદરની તરફથી મને લાગશે સ્પ્રેડ માટે લાઇન્સ કરવી હોય તો લાઇન્સ કરી શકો છો, બાકી સિમ્પલ રાખવું હોય તો સિમ્પલ. હવે સેકન્ડ છે આપણે પફ ક્રિએટ કરવાનો છે. કઈ ટેકનિકથી કરશું આપણે? લેયરિંગ ટેકનિક. કેમ કે આપણે થોડી હાઈટ પફની જોઈ છે એટલા માટે. લેયરિંગ ટેકનિકમાં પહેલા શું કરવાનું છે? રૂટ્સ બેક કોમિંગ ફર્સ્ટ સેક્શનમાં. ડન. પછી સેકન્ડ હાર્ડ સ્પ્રે, કોમથી હોલ્ડ, પછી લેયર સ્પ્રેડ, રૂટ્સ બેક કોમિંગ એન્ડ સોફ્ટ બેક કોમિંગ. હવે મારું ફિનિશિંગ આવી જાય પછી એના પર શું કરવાનું છે? હાર્ડ સ્પ્રે. અહીંયા તો તમે પિનથી નહીં કરી શકો પિનઅપ, રબર પિન તમારે જોશે, કેમ કે અહીંયા તમને જગ્યા ઓછી મળશે પિનઅપ માટે, એટલા માટે અહીંયા શું કરવાનું છે? રબર પિન. યા તો યુ પિનથી હોલ્ડ તમને ફાવતું હોય તો યુ પિનથી પણ તમે કરી શકો છો. બરાબર છે. પછી ડમી છે તો મારે ડેફોર્મિંગની જરૂર નથી. સ્પ્રેડિંગ અને પુલિંગ આપણે બંને વસ્તુ કરવી છે, એટલા માટે હું અહીંથી પહેલા ક્રોસ સેક્શન લઈશ. આટલું અહીંયા ટ્રાયેંગલ બને એવી રીતે તમારે સેક્શન લેવાનું છે પ્રોપર. અહીંયા જે આપણો પોઈન્ટ છે ત્યાંથી અહીંયા સુધીનું ટ્રાયેંગલ. ડન. પછી પ્રોપર સ્ટ્રેટ કોમ, હોલ્ડ એન્ડ પુલિંગ. જ્યારે તમારે સ્પ્રેડિંગ કરવું છે ત્યારે પ્રોપર તમારા સેક્શનમાંથી ટેંગલ્સ રિમૂવ જોશે, જલ્દી સ્પ્રેડિંગ થાય એટલા માટે, ઇઝી કોમ ચાલે એટલા માટે સાઇન સ્પ્રે.
સ્પ્રેડિંગ માટે કોમ, ફિંગર, ડન. મારે અહીંથી થોડું હાઈટ જોઈ છે તો શું કરીશ, ત્યાં હાર્ડ સ્પ્રે, પછી કાલે જે મેં તમને કરાવ્યું હતું એવી જ રીતે કોમથી શેપ ક્રિએટ કરી દેવાનો છે. પછી જે તમે સ્પ્રેડિંગ કર્યું છે એ સેક્શનમાં પુલિંગ. આનું પુલિંગ કેવી રીતે થશે, અહીંથી આમ ઉપર એસ, તમે આમ સવડો એસ બનાવો છો એમ નહીં, ઊંધો એસ, અહીંથી આમ અહીંયા છેક સુધી તમારે પુલિંગ કરવું પડશે. યુપીનું આ રીતે ક્રોસ કરીને લગાવું છું, સ્ટ્રેટ નથી લગાવતી. પણ હાર્ડ સ્પ્રે કરી દઈશું. એક વસ્તુ હાર્ડ સ્પ્રે કરવા ટાઈમે ધ્યાન રાખવાની, પુલિંગમાં કરો છો ત્યારે, કે હાર્ડ સ્પ્રે તમે આમ કરો ને એટલે શું થાય, તમારી જે લાઈન તમે ક્રિએટ કરી છે ને એ બધી બેસી જાય છે. એટલે તમારે હાર્ડ સ્પ્રે થોડો ક્રોસમાં રાખીને જ કરવાનો છે. પ્રોપર લાઇન્સ જોશે, પતલી પતલી, તો જ સારું લાગશે આ વસ્તુ. બાકી બહુ ખરાબ લાગશે. તમને સ્પ્રેડિંગ અને પુલિંગ આવડી જશે તો મેં તમને કીધું દરેક સેક્શનને આમાં તમારે યુપીન હોલ્ડ કરવી પડશે. તમને બધાને એવું જરૂર લાગે તો તમે અહીંયા તમારે કરવી હોય તો કરી શકો છો. જો તમને એવું થાય કે મારો અહીંથી આ સી સેક્શન મારો નથી આવતો તો તમારે અહીંથી બી તમે યુપીન હોલ્ડ કરીને શેપ તમારો ક્રિએટ કરી શકો છો. ફર્સ્ટ વાળું અને સેકન્ડ વાળું બે સેક્શન જે મારા અહીંયા એક્સ્ટ્રા રહેતા હતા ને એ બંને સેક્શનને મેં શું કર્યું, જોઈન્ટ કરી દીધા, એટલે મારું આટલું બધું કવર થાય છે. નકર મારું એકદમ પતલું સેક્શન જ હતું આટલું જ. આ બેયને મેં લઈ લીધા છે જોડે, તે કરવાનું એટલા માટે. અહીંથી જો અહીંનું પિનઅપ છે એ મારે અહીંયા નીચે યુઝ થાય એવી રીતે હું કરીશ તો જ થશે. બાકી હું અહીંનું પિનઅપ અહીંયા કરું તો પછી ફિનિશિંગ ચેન્જ થઈ જશે. હવે લાસ્ટ છે એટલે શું થશે, ડમી છે તો બહુ બેબી હેર આવશે તમારે, બહુ નાના નાના, એટલે તમારે એને થોડું હાર્ડ સ્પ્રે વધારે જ કરવો પડશે. તો એના હેર હું લઈશ તો આ વાળું મારું જે સેક્શન છે એના હેર અહીંયાની આવે છે, આ હેરથી હું કરી શકું, બરાબર છે. આ નહીં લઈ શકું, કેમ તો કે આ મારો ફિનિશિંગ અલગ થઈ જાય છે, આ વચ્ચે ગેપ પડી જાય છે. તો હું આને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશ, પછી આનો યુઝ કરવો પડશે ને આપણે કંઈક. ડન. હવે અહીંયા બહુ જ મારા ખરાબ હેર છે, ડ્રાય થઈ ગયા છે હેર, તો મારે અહીંયા સ્પ્રેનો યુઝ વધારે જ જોશે, હાર્ડ અને શાઇન બંનેનો.
આ તમારા હેરસ્ટાઈલ જો 2 દિવસ પ્રેક્ટિસ કરવી હોય તો મને કંઈ વાંધો નથી. This final look is ready. બસ મારું